બોલો સ્વામિનારાયણ ભગવાન કી। એ ભાઈ જમવાની વાર છે હો, જયનાથ થવા દેજો। બોલો ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ કી। બોલો લક્ષ્મીનારાયણ દેવ કી। બોલો હરિકૃષ્ણ મહારાજ કી। બોલો કષ્ટભંજન દેવ કી। યદપાંગ પરિસ્પંદે વિશ્વમેતદ વ્યવસ્થિતમ સ્વામિનારાયણો શ્રીમાન સ્વયં વિજયતેતરામ। અતુલિત બલધામમ હૈમ શૈલાબદેહમ ધનુજવન કૃશાનમ જ્ઞાની નામગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામી। પરમ કૃપાળુ પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ વ્યાસાસને આરૂઢ વ્યાસ સ્વરૂપ સૌને આનંદ પમાડે એવો દિવ્ય સત્સંગ અને સત્સંગી જીવનની કથાના માધ્યમથી સૌના હૃદયમાં ભગવાન સ્વામિનારાયણનો મહિમા સમજાવતા સંપ્રદાયના વિદ્વાન વક્તા મહોદય શ્રી પૂજ્ય સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી તેમજ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવની ગાદીને શોભાવતા અને સ્વામિનારાયણ ભગવાનના છઠ્ઠા વંશજ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી તેમજ તમામ બ્રહ્મનિષ્ઠ પાવન સંતોના ચરણોમાં વંદન, સૌ સાંખ્યોગી માતાઓને વંદન અને સૌ ભક્તોને હૃદયના ભાવથી જય સ્વામિનારાયણ। એ જય સ્વામિનારાયણ। 5,000 વર્ષના વાણા વહી ગયા। કૃષ્ણ ભગવાનને તો કંઈ આવો માંડવો નાખવાનો અવસર આવ્યો નહીં, ત્યારે પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીએ આજે મહુવા ગામના આંગણે એ વિશાળ માંડવો નાખ્યો છે। આવું અદ્ભુત મંદિર, આવો સમિયાણો, કેવી સરસ અત્યારે વ્યાખ્યાનમાળા હતી, ત્યારે આપણને એમ થાય કે મહારાજના વચનો એ જામો પડી ગયો, એવો જ જામો વ્યાખ્યાનમાળામાં પણ આપણને પૂર્ણ સ્વરૂપ સ્વામીએ પડાવ્યો। ત્યારે વાલા ભક્તો, અહીંયા સરસ કેવું મંદિર, સ્વામિનારાયણ ભગવાનનું દિવ્ય મંદિર। મહુવામાં કેટલા બધા મંદિરો હશે, બહુ મંદિર હશે, પણ આખા મહુવાને નહીં, સમગ્ર દેશને કહેવું પડે મહુવાનું મુખ્ય મંદિર એટલે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીએ બનાવ્યું તે। તાળીઓ તો પાડો ભાઈ। સ્વામિનારાયણ ભગવાનનો આજથી 200 વર્ષ પહેલાંનો સંકલ્પ અહીંયા સિદ્ધ થાય છે। ત્યારે વાલા ભક્તો, મહુવા એટલે મને ખ્યાલ અત્યારે જ નથી, પણ એવું કહેવાય કે ગુજરાતનું મિની કાશ્મીર એટલે મહુવા। સાચી વાત છે? શિયાળામાં ઠંડી ઓછી લાગે, ઉનાળામાં ગરમી ઓછી લાગે અને વરસાદ અહીંયા માપસર થાય, આવું આ સ્થળ જ્યાં સ્વામિનારાયણ ભગવાન પણ પધાર્યા હોય અને આવી દિવ્ય ભગવાનની આદિ આચાર્યોએ પ્રતિષ્ઠિત કરેલા ભગવાનના દિવ્ય સ્વરૂપ, એ ભગવાનને થયું કે આખા મહુવાનું મુખ્ય મંદિર હોય તો આ તો મુખ્ય સ્વરૂપ છે, આપણે પણ ત્યાં જવું છે। સંતોને સંકલ્પ કરાયો અને મહારાજ અહીંયા મુખ્ય મંદિરમાં બિરાજમાન થયા। એટલે વાલા ભક્તો, ઘણું બધું કહેવાનું મન થાય, પણ બહુ ટાઈમની કટોકટી હોય છે। અમારા પૂજ્ય શ્રીવલ્લભ સ્વામીને પણ આવવાનો વિચાર હતો, પણ ઘણું ટ્રાવેલિંગ થાય, સ્વામી બહુ ઓછું ટ્રાવેલિંગ કરે અને અમારા ગુરુજીની સેવામાં પણ હોય, એટલે પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી આદિ સંતોને જય સ્વામિનારાયણ પાઠવ્યા છે। ભગવાનને પ્રાર્થના કરું, નિત્ય સ્વરૂપ સ્વામીનું કેટલું બધું જબરજસ્ત મોટું મંડળ, ચારે બાજુ લોકોને એમ થાય, દુનિયાને આ જોનારાઓને એમ થાય કે આપણા સમગ્ર ધર્મસ્થાનનું મંદિરોનું મેનેજમેન્ટ આવા સંતોને સોંપી દેવું જોઈએ, આવું આ મેનેજમેન્ટ છે। એટલે સ્વામીએ ગગનચુંબી સરસ મંદિર બનાવ્યું છે। આચાર્ય મહારાજશ્રીના વરદ હસ્તે પ્રતિષ્ઠા થશે। આજે સંપ્રદાયમાં એમ કહેવાય કે સુવર્ણ યુગ, એટલે પૂજ્ય રાકેશ પ્રસાદજી મહારાજીએ કેટલા મંદિરો, શિખરબંધ મંદિરો, કદાચ આચાર્યોની પરંપરામાં આટલા બધા શિખરબંધ મંદિરોની પ્રતિષ્ઠા કોઈએ કરી હોય તો પૂજ્ય રાકેશ પ્રસાદજી મહારાજશ્રીએ કરી। આપણે ત્યાં કહેવાય બ્રહ્માનંદ સ્વામીએ 3 મંદિર કર્યા, વડતાલ, જુનાગઢ અને મૂળી સ્વામીએ 3 મંદિરો તો બનાવ્યા,
અને હજી કેટલા મંદિરોના કામ ચાલુ છે. સ્વામિનારાયણ ભગવાને જે મંદિરોની પરંપરા કરી ત્યારે આજે દુનિયામાં વિશાળ સ્વામિનારાયણ ભગવાનના મંદિરો થઈ રહ્યા છે. ત્યારે વાલા ભક્તો, વિશેષ ને વિશેષ આવા સ્વામીના હાથે તો ઘણા બધા મંદિરોના કામ ચાલુ છે. વિદ્યાનગરે ચાલુ છે, જૂનાગઢ ભાવનગરે ચાલુ છે ને એક જબરજસ્ત મંદિર જગન્નાથપુરીમાં પણ બહુ મોટું મંદિર થવાનું છે. ત્યારે વાલા ભક્તો, જેને સ્વામીને આ મંદિર નિર્માણમાં અને ઉત્સવમાં તન મન અને ધનથી સહયોગ આપ્યો છે એવા તમામ ભક્તો ઉપર વડતાલ વિહારી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ અને સાળંગપુર નિવાસી કષ્ટભંજન દાદા એ સૌ ઉપર ખૂબ રાજી રહે અને સુખી રાખે એવી શ્રી હરિના ચરણોમાં મારા ગુરુ પૂજ્ય કોઠારી સ્વામી ઘનશ્યામ પ્રસાદદાસજી સ્વામી વતી વંદન કરી અને મારી વાણીને વિરમું. બોલો સ્વામિનારાયણ ભગવાન.